સારંગપુરથી વિદાય લઈ જસદણને પાવન કરતા સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. અત્રે તારીખ 15/10 રોજ ગુણાતીત જન્મોત્સવ ધામધૂમથી ઉજવી તેઓ રાજકોટ થઈને જામનગર પહોંચ્યા. અહીં તારીખ 21 ઓક્ટોબરના પ્રાતઃ પૂજામાં સ્વલિખિત લેખનું પઠન કરી રહેલા એક સોની હરિભક્તે લખાણમાં જ્યાં જ્યાં યોગીજી મહારાજ અને સ્વામીશ્રીનો ઉલ્લેખ કરેલો ત્યાં ત્યાં નામ આગળ પરમાત્મા વિશેષણ લગાડેલું. તે સાંભળતા સ્વામીશ્રીએ સુધારો સૂચવતા કહ્યું, આ ન લખવું, આપણો સિદ્ધાંત નથી. સિદ્ધાંતલક્ષી આવી સત્કર્તા સાથે સ્વામીશ્રી જામનગરથી ભાદરા, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, કેશોદ, ચોરવાડ, ગીર, ખોરાસા થઈને તારીખ 23 ઓક્ટોબરના રોજ વેરાવળ પધાર્યા. અહીં યોજાયેલી જાહેર સભામાં સત્સંગ પરીક્ષાના પ્રમાણપત્રોની જાહેરાત થઈ. તેમાં પ્રવેશ પરીક્ષા અંતર્ગત સમગ્ર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવનાર એક મુસ્લિમ બાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વેરાવળથી સ્વામી શ્રી પ્રભાસ પાટણ, કોડીનાર, ડોળાસા થઈને તારીખ 24 ઓક્ટોબરની સાંજે ઉના પધારવાના હતા. અહીં તેઓના આગમન પૂર્વે સ્વામીશ્રી સાથે લાભ લેવા ફરતા યુવાનોએ રસોડા અંગેની પૂર્વ તૈયારી બાબતે રજૂઆત કરી દીધેલી, પરંતુ સ્વામીશ્રીને આવવામાં હજી થોડી વાર લાગશે તેમ ધારી આ યુવકો નજીકમાં આવેલા મૂળ દ્વારકા તીર્થમાં દર્શનમાં ઉપડી ગયા. તેઓ નીકળ્યાના થોડા જ સમયમાં સ્વામીશ્રી પધાર્યા. ઉનાવાસીઓએ સુશોભિત ટ્રેક્ટરમાં નગરયાત્રા યોજી તેમનું સ્વાગત કર્યું. સૌનો સત્કાર ઝીલી સ્વામીશ્રી પ્રેમજીભાઈના બંગલે પહોંચ્યા. રાત્રે 9 વાગ્યાથી જાહેર સભા શરૂ કરવાની હોવાથી અહીં ઉતારે પહોંચતા ભોજનની તૈયારીઓ થવા લાગી, પણ પૂર્વ તૈયારીનો છેડો ખાડો આવ્યો. સૌને ખબર પડી કે સ્વામીશ્રીનું ભોજન પાત્ર જે ગાડીમાં મૂકેલું તે જ ગાડીમાં બેસીને યુવકો મૂળ દ્વારકા ગયા છે. આકસ્મિક આપત્તિથી પરિસ્થિતિ મૂંઝવણભરી બની રહી. પત્તર વિના ભોજન લેવાનું કહેવાની હિંમત તો સ્વામીશ્રી પાસે કોઈથી થઈ શકે એમ નહોતી. તેથી યુવકો આવે તેની પ્રતીક્ષા કરવાની રહી. પણ યાત્રાની મજામાં મશગુલ યુવાની જેટ પાછી એમ વડે એમ ક્યાં હતી? ઉનામાં ઊભી થયેલી કટોકટીથી તદ્દન અભાના યુવાનો તો નિરાંતે ટહેલતા રહ્યા. તેઓના આનંદની એક એક ક્ષણ સ્વામીશ્રીની ભૂખનું દુઃખ વધારતી જતી રહી તેનો તો ખ્યાલ પણ આ ઉછળતી પેઢીને નહોતો. છતાં ભોજનમાં થઈ રહેલા વિલંબથી લેશ પણ વ્યાકુળ થયા વિના સ્વામીશ્રી સંતો ભક્તો સાથે ગોષ્ઠીએ વળી ગયા. સંપ્રદાયના જૂના જૂના પ્રસંગો સંભાળી સૌને કિલોલ કરાવી રહ્યા. કેટલીક વાર પછી પેલી યુવા ટોળી વળી પાછી આવી. સ્વામીશ્રી દ્વારા પ્રસરી રહેલા બ્રહ્માનંદને જોતા એ યુવકોને પણ ખ્યાલ ન આવ્યો કે સ્વામીશ્રી જમ્યા નથી. તેઓ પણ તે વિસ્તારમાં વલયોમાં ઝંપલાવી અને પોતે કરેલી યાત્રાનું વર્ણન ઉત્સાહથી કરવા લાગ્યા. તેને રસપૂર્વક સાંભળતા સ્વામીશ્રી વચ્ચે વચ્ચે વાહ સરસ જેવા ઉદ્ગારોથી યુવાનોના વૃત્તાંતને વખાણતા રહ્યા. વાત પૂરી થઈ એટલે અહોહો, તમે તો તીર્થ કરીને આવ્યા, તમ સ્નાનમ અમ સ્નાનમ, આવો તમને પગે લાગે કહેતા સ્વામીશ્રીએ સૌને નીચા નમી વંદન પણ કર્યા. તે જોઈ યુવકો સંકોચાઈ ગયા. પણ ત્યાં જ સેવકોએ સ્વામીશ્રી સમક્ષ પત્ર મૂક્યું ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રીને તો હજી ભોજન લેવાનું બાકી છે. તે જાણી યુવકો ક્ષોભીલા પડી ગયા. આપણી વાતોને કારણે સ્વામીશ્રીને જમવામાં વિલંબ થયો, પરંતુ તેઓને જ્યારે ખબર પડી કે સ્વામીશ્રીના ભોજનમાં વિલંબ તો તેમના પત્રવાળી મોટર લઈને યાત્રા કરવા ઉપડી ગયા તે કારણે થયો. એ જાણતા તો યુવકો સ્તબ્ધ થઈ ગયા. તેઓ વિચારી રહ્યા કે આપણા વાક બદલ સ્વામીશ્રીએ ઠપકાનો એક શબ્દ ન કહ્યો અને આપણને પગે લાગ્યા. આ સમયે મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને મુજબ સ્વામીશ્રીની પૂર્ણતાનો પારસમણી એ યુવકોને અડી ગયો. અતિ ઉદાર સ્વામીશ્રી સમક્ષ તેઓ ઝૂકી પડ્યા. ઉનાથી ગુપ્ત પ્રયાગ, ટીંબી, ખાંભા, રાજકોટને લાભ આપતા સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. અહીં તારીખ 31 ઓક્ટોબરના રોજ દિવાળીના દિવસે રાજસ્થાનથી આવેલા બિલાડા રાજ્યના કુંવરી સ્વામીશ્રી સારું વિરંચીની માળા લાવેલા. ભારતમાં કોક સ્થળે જોવા મળતું આ વૃક્ષ તેઓના દરબારમાં હતું. તેમના બી સવારમાં ખરે તે અંજાળું થતા પહેલા પરો લઈ લેવા પડે, પછી કઠણ થઈ જતા પરોવી ન શકાય. પરવા જાઓ તો સોય તૂટી જાય. પણ આ કુંવરીએ પરિશ્રમ લઈ તેની માળા તૈયાર કરી. તે માળા જેવી સ્વામીશ્રી પાસે આવી કે તેઓ તરત તેને ઠાકોરજી પાસે મોકલી આપી. એક આ વાત આપણા જીવનની અંદર આપણને બરાબર દ્રઢ થઈ જવી જોઈએ. જેમ આપણે ઘણી બધી પ્રકારના આશ્ચર્ય જોઈએ છીએ તો આશ્ચર્યની અંદર એનું મૂળ ક્યાં આવે? જેમ દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આપણે પ્લેનની અંદર બેસીએ છીએ અને એ પ્લેન
જ્યારે રનવે ઉપર દોડવા માંડે અને પછી જ્યારે આકાશમાં ઉડવા માંડે ત્યારે આપણને ઘણું બધું આશ્ચર્ય થાય કે મારું આ બધું લોખંડના સ્ટ્રક્ચર વાળું, આટલા બધા માણસો બેઠા છે, આટલો બધો સામાન છે અને એને લઈને આવી રીતે ઉડે છે. તો કહે છે કે ઉડાડનારો કેટલો કુશળ છે કે આકાશની અંદર પછી તો જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ એ 35,000 ફૂટ ઊંચે ઉડતું થઈ જાય. અને એના કારણે કરીને આપણને એમ થાય કે મળું આ તો ગજબ છે. 900 કિલોમીટરની સ્પીડમાં ચાલે તો આપણે એમ સમજીએ કે એનો ચલાવનારો પાયલોટ છે કેટલો કુશળ છે. પરંતુ મહારાજે વચનામૃતની અંદર આપણને કીધું છે કે ગાડું હોય તો ગાડાને ધોંસરું હોય, ગાડાને 2 પૈડા હોય, ગાડાને ડાગળો હોય, ગાડાને આગળના ભાગની અંદર ઊંટ હોય, આ બધી પ્રકારનું હોય અને એને બળદ જોડ્યા હોય ત્યારે એ ગાડું ચાલે. એમ આ લોકની અંદર આપણને લાગે કે માળું એ ચલાવે છે, પણ ચલાવવાની શક્તિ કોણે આપી? એ આજે આપણે જાણીએ છીએ કે બધાએ કઈ એરપોર્ટ પ્લેનના પાયલોટ બની શકતા નથી, પણ જેને ભગવાને આવી કરુણા કરીને શક્તિ આપી હોય એ ભગવાન એમાં રહીને કાર્ય કરે છે. હમણાં જ થોડા દિવસ પહેલા આપણે જાણ્યું એ પ્રમાણે મુંબઈની અંદર જ જ્યારે એક જ રનવે ઉપર 2 પ્લેન લેન્ડ થવાના તૈયાર થયા હતા તે વખતે ભયંકર એક્સિડન્ટ થાય એવું હતું. પરંતુ એને બચાવનાર ભગવાન બેઠા છે એટલે એના કરતા ભગવાન થયા. પરંતુ ભગવાન પોતે પાયલોટના અંતરની અંદર એ પ્રકારે એવી સારી સૂઝ આપે કે હવે અત્યારે આ સમયની અંદર તમારે નીચે લેન્ડ થવાને બદલે થોડાક અધર જતા રહો અને જેથી કરીને આ આગળ ગયેલું પ્લેન જ્યારે એના સ્થાને પહોંચે પછી તમે નીચે ઉતારો એવો જે એ વિચાર જે છે ને એ ભગવાન આપે છે. એટલે દરેક કાર્યની અંદર તમે જોવા જાઓ તો ભગવાનનું જ કરતાપણું છે. જેમ કોઈ રશિયાના વૈજ્ઞાનિકે કહ્યું છે ને કે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે દર્દી દવાખાનામાં દાખલ થયો મરવાની અણી ઉપર છે અને તે વખતે ડોક્ટર પોતે ત્યાં આગળ દર્દીને બધી જ પ્રકારની તપાસ કરીને એને ટ્રીટમેન્ટ આપે છે. પરંતુ જો એની દવા ક્યારે લાગુ પડે એ આપણે મનન કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે એ દર્દી જીવવાનો હોય ને તો જ એ ડોક્ટરની દવા લાગુ પડે, પણ બાકી ભલે ને 2 લાખનું ઇન્જેક્શન આપી દીધું હોય પણ જો જીવવાનો ન હોય ને તો જતા જતા 2 લાખની અડાડતો જાય. એટલે જીવાડવા ને મારવા એ મારા ને તમારા હાથની અંદર નથી. આ મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો એટલે એના જ્ઞાનથી એ પોતે પ્રયત્ન કરે, પણ જીવવું કે એ દર્દીને મરવું એ ભગવાનના હાથની અંદર છે. એની આયુષ્ય પૂરી થતી હોય એવી રીતે પૂરી થતી હોય તો ભગવાન ઉપર છોડવાનું. એટલે આ એક કરતાપણાની જે સમજણ છે ને આ વિશ્વની અંદર દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર દ્રઢ કરીને રાખે ને તો આવા કંઈક આકસ્મિક દુઃખ આવ્યા હોય ને તો એ દુઃખની અંદર એમ સમજણ કરેલી હોય કે મારા ઈષ્ટદેવની જેવી મરજી, એની મરજી વિના તો સૂકું પાંદડું પણ હલવાને સમર્થ થતું નથી. એમ દ્રઢતા કરીને એ પોતે સમજણ રાખે તો એને કોઈ દિવસ ક્યારેય પણ અંતરની અંદર વેદના અને દુઃખ રહેતું નથી. એટલે એ દ્રષ્ટિથી સર્વત્ર કોઈ પણ કામ આપણે કરીએ અને એની અંદર આપણે જ્યારે કરતા હોય ત્યારે બચી જઈએ. વચમાં એક ભાઈ પોતે પોતાના ઘરની અંદર
સર્વિસ ઉપર જવા માટે એક ટેબલ ઉપર બેસીને એ પોતે બૂટ પહેરતા હતા. બૂટ પહેરી રહ્યા અને પહેરીને 2 ડગલા આગળ ગયા અને જ્યાં બેઠા હતા ત્યાંથી એ છજા ઉપરથી અંદરનું બધું કાટમાળ, જેને કહેવાય લોખંડ અને સિમેન્ટ કોન્ક્રીટ, બધું હળી ગયું હશે. એટલે એ 2 ડગલા આગળ ગયા અને પડ્યું. અને ત્યારે એના મુખમાંથી નીકળી ગયું કે સારું થયું હું 2 ડગલા આગળ ગયો અને આ પડ્યું, નહીંતર મને માથામાં વાગવાનું જ હતું. અને ત્યારે વિચાર આપણે એ કરવાનો કે ભગવાનની ઈચ્છાથી આપણને 2 ડગલા આગળ જવાનો વિચાર આવ્યો. એટલે એ વિચાર જે આવ્યો એના કરતા ભગવાન છે. જીવનની અંદર આપણે ઘણી વખત એક્સિડન્ટની અંદર પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા બચી જાય છે. અને જ્યારે બચી જાય છે ત્યારે તે વખતે ગાડીમાં બેઠેલા પાછળ બેઠા હોય, આગળ બેઠા હોય, એ ડ્રાઈવર કે પછી ચલાવનારને આમ અભિનંદન આપે કે સારું થયું તે આ પ્રમાણે બ્રેક મારી અને નીચે ગાડી ઉતારી દીધી, એટલે આપણે બચી ગયા. પણ એ વખતના સમયની અંદર એ બ્રેક મારવી અને નીચે ઉતારી દેવાનો વિચાર ભગવાનની પ્રેરણાથી આવે છે. એમાં કાંઈ કોઈ શીખવાડે અને શીખી લઈએ એનાથી આવતું નથી. એટલે એ વખતે પણ આપણે જ્યારે બચ્યા ત્યારે ભગવાનની મરજીથી જ. પણ આપણા બધાના મનની અંદર શું કે આવા ભયંકર વળાંકની અંદર પણ એક્સિડન્ટ થયો નહીં અને ખૂબ સારી રીતે આપણી યાત્રાઓ પૂરી થઈ ગઈ. એ ન થયો એ પણ ભગવાનની ઈચ્છા.